મિત્રો નમસ્કાર। આજે આપણે વાત કરવી છે અસારવા વોર્ડની। અસારવા વિધાનસભા પર લાગે છે અને એસસી સીટ છે, જ્યાંથી દર્શનાબેન વાઘેલા ધારાસભ્ય પણ છે અને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે પણ ભાજપનું સ્ટ્રોંગ ગ્રાઉન્ડ જોવા મળી રહ્યું છે। અહીંયા આગળ ઘણા વર્ષોથી દર્શનાબેનની પહેલા પ્રદીપભાઈ પરમાર એમએલએ અને એ પણ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા છે। ત્યારે કોંગ્રેસ દ્વારા કેવા પ્રકારના પ્રયોજનો હાથ ધરવામાં આવશે, કારણ કે આટલા વર્ષો વીતવા છતાં પણ હજુ પણ ઘણી બધી એવી સમસ્યાઓ આપણને આ વિસ્તારની અંદર જોવા મળી છે। નિયર બાય મેઘાણીનગર સ્લમ વિસ્તાર આવે છે, સાથે જ સમૃદ્ધ એવો શાહીબાગ વિસ્તાર પણ છે। એટલે કહીએ તો વિકાસ અને વર્સિસ આપણને સ્લમ પણ જોવા મળે છે। આ વિસ્તારની અંદર હજુ પણ એવી સમસ્યાઓ છે, ગટર, પાણી, રોડ, રસ્તાને લઈને ઘણી બધી સમસ્યાઓ અત્યારે હાલ પણ જોવા મળી રહી છે। શું કોંગ્રેસ કેવા પ્રયોજન સાથે મેદાને ઉતરે છે? શું બીજેપીને ટક્કર આપી શકશે? કારણ કે બીજેપીનો ગઢ માનવામાં આવી રહ્યો છે અસારવા। ત્યારે શું હશે કોંગ્રેસનો રોડમેપ, તેના વિશે જાણીશું કોંગ્રેસના પ્રવક્તા અને કોંગ્રેસના પેનલિસ્ટ પાસેથી। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બકુલ ટોક્સ, આપની સાથે હું નરેશ સોની। મિત્રો, આપણે વાત કરીશું અમદાવાદ શહેરના પ્રવક્તા અને એમની પાસેથી જાણીશું કે શું છે અસારવા વોર્ડનો રોડમેપ, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી બીજેપીનો ગઢ તરીકે જાણીતું સ્ટ્રોંગ ગ્રાઉન્ડ બીજેપીનું કેવા રોડમેપ સાથે કોંગ્રેસ કામ કરશે, શું વિઝન સાથે કામ કરશે? હું ધીરેન્દ્ર કુમાર પાંડે, પ્રવક્તા અમદાવાદ શહેર કોંગ્રેસ। અમારા એઆઈસીસીના ભૂતપૂર્વ પ્રમુખ આદરણીય રાહુલ ગાંધીજીનો એક નારો છે, લડેંગે જીતેંગે। આ વિસ્તાર છેલ્લા 33 વર્ષોથી પણ વધારેથી ભાજપના કબજામાં છે। ભાજપના ઉમેદવારો અહીંથી જીતે છે। આજે પણ અસારવાની અંદર ઠેર ઠેર ગટર ઉભરાવાની સમસ્યાઓ છે અને જે પીવાનું શુદ્ધ પાણીની વાત છે, નલ સે જલ યોજના જે મોદીજીએ દાખલ કરી છે આખા ભારતમાં, આજે પણ અહીંયા નલ છે, જલ છે, પણ એ જે જલ છે એ દૂષિત જલ છે, એમાં ગટરનું પાણી મિશ્રિત થઈને આવે છે, એટલે બીમારી પણ ચારે બાજુ ફેલી રહી છે। નજીકમાં સિવિલ હોસ્પિટલ હોવાથી ત્યાં પણ આ દૂષિત પાણીનું ક્યાંક ને ક્યાંક પ્રવાહ આવતો જતો હોય અને એનાથી પ્રજા બેહાલ છે। કોંગ્રેસના કાર્યકર તરીકે અને મારી જે પેનલ મૂકી છે, અમારો વિઝન સૌથી પહેલા અસારવાની જનતાને એની પ્રાથમિક સુવિધાઓથી જે તકલીફો પડી રહી છે, એમાં જે શુદ્ધ પાણીના પીવાની જે સમસ્યા છે, અમારી પેનલ લાવી તો અમે 100% સૌથી પહેલા શુદ્ધ પાણીની વ્યવસ્થામાં અમે લાગી જઈશું। અને અમારા જે આવનારા 100 દિન છે, અમારી પેનલ બની સત્તામાં, અમારી કોર્પોરેશનમાં અમે સત્તામાં બેસીએ ના બેસીએ 2 નંબરની વાત છે, કેમ કે બીજા વિસ્તારોની મને ખબર નથી, પણ મને એવું લાગે છે આ વખતે કોર્પોરેશનની અંદર મેયર અમારો બેસશે। પણ જો કદાચ દુર્ભાગ્યવશ ક્યાંક અમને ભગવાને સાથ ન આપ્યું અને અમારી પેનલ જીતી, તો અમારી પેનલનું 100 દિનની અંદર પહેલો અમારો વાયદો છે કે અમે અહીંયા શુદ્ધ પાણીની વ્યવસ્થામાં લાગીશું અને અમે 100 દિવસની અંદર અસારવામાં ઘેર ઘેર જે દૂષિત પાણી આવે છે એ અમે રોકીશું અને શુદ્ધ પાણી પહોંચાડીશું। આપ જ્યારે કોર્પોરેશનમાં બેસવાની વાત તો કરો છો, પરંતુ તમને એવું નથી લાગી રહ્યું કે દિવસે ને દિવસે અસારવા વિસ્તારની અંદર કોંગ્રેસ નબળી પડી રહી છે? 33 વર્ષથી અહીંયા કોંગ્રેસ નથી એ હું સ્વીકાર કરું છું, અને ક્યાંક ને ક્યાંક અમને અહીંની જનતાએ જનાદેશ નથી આપ્યો, કોઈ બી કારણ હોય। અમે જનતાના કામોમાં કોઈ દિવસ પાછા નથી પડ્યા। અમારી બાજુમાં જ આપણા અહીંયા ઉમેદવાર બેઠા છે, ભાઈ શ્રી માણેકભાઈ ઠાકોર, અનુક્રમ નંબર 10, તેઓ છેલ્લા 20 વર્ષથી અહીંયા ઓપીડી ચલાવે છે। અસારવા વિધાનસભાની અંદર કોઈ પણ કાર્યકર્તા કોંગ્રેસનો, એમાં હું પણ આવી ગયો, પણ અમે ઓપીડી નથી ચલાવતા અને માણેકભાઈ સતત ઓપીડી ચલાવે છે। કોર્પોરેશનના કામો હોય, પોલીસના કામો હોય, આવકના દાખલા હોય, અથવા તો કોઈને ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ હોય, વિના મૂલ્યે અહીંયા સેવા આપી રહ્યા છે, સતત સેવા છે। અને મને એવું લાગે છે કે માણેકલાલની સેવા એ અમારી પેનલનો વિજય છે। સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણી હોય ત્યારે સ્થાનિક પ્રશ્નો અને સ્થાનિક ચહેરો વધારે ભાગ ભજવી જતું હોય છે અગત્યતાનો।
શું લાગી રહ્યું છે આ ગયા 5 વર્ષ જે થયા એ 5 વર્ષ દરમિયાન એવી કઈ વસ્તુઓમાં હજી ખામી જોવા મળી, એવા કયા કામ હજુ તમને બાકી જોવા મળ્યા કે જે ભાજપ દ્વારા હજી સુધી કેબિનેટ મંત્રી હોવા ઉપરાંત પણ નથી થયા? આપણું અસારવા આગું અસારવા આજથી પહેલાના 4 ટર્મ પહેલાના ધારાસભ્ય એક સૂત્ર આપેલું, પણ આજે પણ અસારવા ત્યાંનું ત્યાં જ છે. અહીંયા લોકો પાસે રોજી રોજગારનું કોઈ વિકલ્પ નથી. રોજી રોજગારનો વિકલ્પ ના હોવાથી લોકો દૂષણ તરફ ગયા છે, કેમ કે રોજી રોટી કમાવા માટે અથવા ઘરનું રોજગાર ચલાવવા માટે સાદો રસ્તો કે ખરાબ રસ્તો કંઈક ને કંઈક અખત્યાર કરવો પડે. અને આજે પણ હું ભાજપના ધારાસભ્યને આ જાહેર મંચથી કહું છું કે ઠેર ઠેર અહીંયા દૂષણ સિવાય ન્યુસન્સ સિવાય કશું જ છે નહીં. અસારવાની એવી હાલત છે કે અસારવામાં બહેન દીકરીઓના લગ્ન થતા નથી, છોકરાઓના લગ્ન થતા નથી, કોઈ બહારના વિસ્તારના લોકો અહીંયા પોતાની દીકરી કે દીકરો આપવા માંગતા નથી. એવી પરિસ્થિતિ અસારવાની થઈ છે. અમે પૂરી કોશિશ કરીશું આ પેનલ દ્વારા આવનારા સમયમાં. હું કેટલો ખરો ઉતરી છે મને ખબર નથી, પણ અમે પ્રયાસ ચોક્કસ કરીશું, અમે લડીશું અને અહીંયા જીતવાનો પૂરા પ્રયત્ન કરીશું. જી બિલકુલ. બહેન દીકરીની જ્યારે વાત કરી છે ત્યારે મારે આપણા મહિલા ઉમેદવાર પાસેથી જાણવું છે કે મહિલા સુરક્ષાને લઈને અહીંયા કેવા પ્રશ્નો છે, કેવા પ્રકારની તમારી એવી જરૂરિયાતો છે કે જે હજી સુધી સંતોષાઈ નથી? ઘણા બધા પરિબળો અહીંયા આગળ કામ કરી રહ્યા છે. અત્યારે સત્તામાં સરકાર હોવા છતાં કેબિનેટ મંત્રી પણ ભાજપમાંથી છે, આપના જ વિસ્તારના છે, છતાં પણ હજુ ઘણા બધા પ્રશ્નો યથાવત. શું કહેશો? મારું નામ ધર્મિષ્ઠા પ્રિયોદક પરબા. જી. હું અસરા વોર્ડમાં 15 નંબર. ઘણી બધી બહેનો બૂમો પાડે છે કે અહીંયા પાણી નથી આવતું, ગટરની લાઈન ઉભરાઈ ગઈ છે, બધી ઘણી બધી સમસ્યાઓ ઊભી કરી છે. મેં કીધું અત્યારે આજની સત્તા કોણ છે? મેં કીધું તો કે ભાજપ. તો મેં કીધું ભાજપને કેમ? મેં કીધું તમે કે એ અરજી કરતા નથી કે કોઈ જોવા આવતું નથી કે જોવા નથી આવતું એટલે કોંગ્રેસ પોતાની વિપક્ષની ભૂમિકામાંથી છટકી ના શકે. શું કોંગ્રેસ પોતાની વિપક્ષની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહ્યું છે એવું તમને લાગી રહ્યું છે? ના. તો મહિલાઓના જે પ્રશ્નો છે, ગટર પાણીના પ્રશ્નો છે, તો એ વાતને લઈને કોંગ્રેસ દ્વારા કેવા પ્રયત્નો કરવામાં આવે, કેવી રજૂઆતો અમે કરવામાં જો ઉમેદવાર અમે 4 જણા જીતી જઈશું તો અમે અમારી સત્તા અમે 4 જણા અમે કામ કરીશું અને એમની સમસ્યા દૂર કરીશું અમે. જી. શું લાગી રહ્યું છે કે 100 દિવસની જે પ્રકારે વડીલ દ્વારા વાત કરવામાં આવી, 100 દિવસનો શું મેપ, રોડ મેપ સાથે કોંગ્રેસ અને શું વિઝન કોંગ્રેસનું? કોંગ્રેસનું સારું રિઝલ્ટ આવશે સર. ગ્રાઉન્ડ રિયાલિટી જો વાત કરીએ આપણને તો કેટલા ટકા વર્ગ જે છે એવો કે જે કોંગ્રેસ તરફી છે અને અમુક ટકા ભાજપ તરફી વધારે છે? કોંગ્રેસ તરફી કેટલો? અત્યારે તો કોંગ્રેસનું ચાલી રહ્યું છે સાહેબ. બધા ભાજપને અત્યારે કોઈ વોટ આપવા તૈયાર નથી થયા. તમને લાગી રહ્યું છે આ હા, વખતે લાગી કે રહ્યું છે. કોંગ્રેસ હા. તરફી માહોલ છે, પરિવર્તન ઈચ્છી રહ્યા છે લોકો? હા. જી. લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે એવી જ્યારે બેન દ્વારા વાત કરવામાં આવી છે, શું લાગી રહ્યું છે આપને કે કેવા પ્રકારની પરિસ્થિતિને લઈને પ્રજામાં નારાજગી, જેના કારણે લોકો કોંગ્રેસ તરફ વળશે એવો આશાવાદ? મારું નામ માણેકલાલ ડાયાભાઈ ઠાકોર, જી. અસરા વોર્ડમાં સામાન્ય સીટ ઉપર ઉમેદવાર. છેલ્લા 2 દિવસથી અમે જે રાઉન્ડ લઈએ છીએ, આજે લગભગ 35 થી 38 40 સોસાયટીમાં ફર્યા. લોકોનો એટલો જબરજસ્ત વિરોધ છે ભાજપ માટે કે અત્યાર સુધી કોઈ કામ નથી થતા. અમે બાજુના સ્લમ ક્વાર્ટર જોડે 40માં ગયા, એ તો રીતસર બેનરો માર્યા હતા, કમાન્ડો ભૂલ, અમારી ભૂલ. એ અમે જોયું. ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો એ બોર્ડ જબરજસ્તી ઉતારતા હતા. અમને એનાથી કંઈ ફેર નહીં પડતો, અમે કોંગ્રેસ. પણ જ્યારે 40ની અંદર ઘૂસ્યા ત્યાંના રહીશોએ અમારું એટલું જોરદાર સ્વાગત કર્યું એટલે અમને વચન આપ્યું કે અમે આ ઇલેક્શનમાં તો કોંગ્રેસના જ વોટ આપીશું. એટલે પબ્લિકનો રોષ અને અમારી પ્રત્યે પબ્લિકનો પ્રેમ એ અમને બતાવે કે અમને વિજય તરફ લઈ જાય છે. અને અમે ચોક્કસપણે કહીએ છીએ, જેમ અમારા પ્રવક્તા ધીરેન્દ્રભાઈ પાંડેએ કીધું, 30 થી 33 વર્ષ સુધી અહીંયા ભાજપનું શાસન હતું. આજે હું એ પુરવાર કરી બતાવું છું કે આ વખતે અમે પેનલ તોડીશું.
જે પ્રકારે વાત જો આપણે કરવામાં આવે તો જ્યારે પણ મીડિયાની સામે કોઈ જવાબ આપવાનો હોય, પ્રજાને પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે ચોક્કસથી એ ભાજપની જ વાત કરતા હોય છે. ભલે કોંગ્રેસ તરફથી દાવાઓ કરવામાં આવતા હોય, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી અને જ્યારે એને મતમાં કન્વર્ટ જ્યારે કરવામાં હોય, વોટમાં જ્યારે કન્વર્ટ કરવાના હોય, તેમાં કોંગ્રેસ ઊણી ઉતરી રહી છે. સાહેબ, હું તમને એક કહું, છેલ્લા 20 થી 25 વર્ષ સુધી હું આ જગ્યાએ સામે મારા ધંધા ઉપર પબ્લિક વર્ક કરું છું. રોજ સવારે મંદિર જઈને આવીને 10 વાગ્યાથી સતત 2 થી 2:30 વાગ્યા સુધી રોજ 100 માણસો આવતા, 100-150 માણસ અહીં આવતા હોય અને એ લોકોના કામ હું અમારા પ્રવક્તાએ કીધું કે ઓપીડી ચાલે. ખરેખર 20 થી 25 વર્ષ સુધી મેં ઓપીડી ચલાવી, આજે બી ચાલે છે. કોઈ દિવસ કોઈનો પૈસો નહીં લીધો. એ માટે મારી છાપ બહુ સારી છે. મને મારું વર્ક, મેં પબ્લિકને જે કામ કર્યા, મારી મહેનત અને મારો જે શુદ્ધ ચહેરો છે, મારા માટે કોઈ પોલીસ કે કંઈ નહીં. લોકો મને જે પ્રેમ કરે છે એના ઉપર હું વધુ પડતો મદદ રાખું છું. અને હું અમારા વિસ્તારના નાગરિકો જે રીતે મને પ્રેમ આપે છે એ ઉપરથી હું કહી શકું કે આ વખતે હું પેનલ તોડીશ. લોકોની અંદર હજુ પણ એ વાત જોવા મળી રહી છે, ચાહે રેલી કે સભાનું જ્યારે આયોજન થતું હોય, લોક મેળાવડાનું જ્યારે આયોજન થતું હોય ત્યારે લોકો ભેગા થતા હોય છે, પરંતુ હજુ પણ જ્યારે વોટ તોડવાની વાત આવતી હોય છે ત્યારે એની અંદર કોંગ્રેસ નબળી પુરવાર થઈ છે, જે અત્યાર સુધીનો ઇતિહાસ બોલી રહ્યો છે. સાહેબ, આ વખતેનું ઇલેક્શન એવું છે કે અત્યાર સુધી તો છેલ્લા 30 વર્ષમાં તો ભાજપ કર્યું, પણ એ જ લોકો આજે ભાજપની વિરુદ્ધ છે. આપ અમારા કરતાં આપને વધારે ખબર છે. અમદાવાદને બીજા શહેરોમાં જુઓ, ગુજરાતના બીજા શહેરોમાં જુઓ, અમદાવાદ, બરોડા, બધી બાજુ ભાજપનો વિરોધ છે. અને લોકો સામેથી કહે છે કોંગ્રેસની સરકારમાં ભ્રષ્ટાચાર હતો, પણ આટલો બધો નહીં જે ભાજપની સરકારે ટોપ પર પહોંચાડ્યો. પણ લોકોને છેલ્લા 2 દિવસથી અમે જે રાઉન્ડ લઈએ છીએ, લોકોને મળીએ છીએ, અમે પ્રચાર પ્રસાર કરીએ છીએ, એમનો પ્રેમ અમારી પર ખૂબ છે. એટલે અમે દાવાપૂર્વક કહીએ છીએ કે અમે આ વખતે પેનલ તોડીશું. બીજા વોર્ડની ખબર નથી. તમે એક રીતે કબૂલ કરો છો કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભ્રષ્ટાચાર હતો, ભાજપમાં ભલે ઓછો હતો. શું એ કારણ હતું કે તેના કારણે લોકો ભાજપ તરફ વળ્યા? એ તો ખબર નહીં. અત્યારે જ્યારે આવે છે ને ઇલેક્શન, ત્યારે ભાજપ વાળા એક જ વસ્તુ લઈ જાય, હિન્દુસ્તાન પાકિસ્તાન, હિન્દુ મુસ્લિમ, આના ઉપર મુદ્દો લઈ જાય છે. રામ મંદિરને વચ્ચે લાવે છે અને ધાર્મિકતાને ઊભા કરી, ધર્મને ઊભા કરી વોટ લઈ જાય. પછી રામને ભૂલી જાય છે, હિન્દુસ્તાન પાકિસ્તાને ભૂલી જાય છે, હિન્દુ મુસ્લિમે ભૂલી જાય. 5 વર્ષ વચન આપેલું રામ મંદિર બન્યું છે, બન્યું છે, પણ એમાં કેટલી ભૂલો છે આપ અમારા કરતા બધા જાણતા હશો. કદાચ અમારાથી કંઈ અમારી ધ્યાન ચૂક રહ્યું હોય તો આપ ધ્યાન દોરી શકો છો બાબતે. ભગવાન ધર્મને તો હું માનું છું, હું પૂજા પાઠ કરું છું, પણ આજ સુધી જ્યારે ભગવાન શ્રી રામનો ફોટો જોયો હોય, મૂર્તિ જોઈ હોય તો વ્હાઇટ કલરમાં જ આવે. અયોધ્યાની અંદર જે મૂર્તિ છે એ બ્લેક પથ્થરમાં બનાવી છે, બ્લેક જોઈ છે. બ્લેકમાં તો ખાલી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ હોય. શ્યામ વર્ણા હતા, એટલા માટે આપણે જી આપ કંઈક વાત કરી રહ્યા હતા જ્યારે આપણે વાત કરતા હતા, કારણ કે પ્રોપેગન્ડાની જે વાત હોય કે વોટ બેંકમાં કન્વર્ટ કરવાની વાત હોય, હજુ પણ કોંગ્રેસમાં કચાશ આપણને જોવા મળી રહી છે. એમને અમારા આ સારવાર વિસ્તારની અંદર ધાર્મિક ઉન્માદ વધુ પડતું પેદા કરી દીધું છે. અને એક વર્ગ એવો છે કે જેને હિન્દુ દુર્ગા વાહિની, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ, જી એ ત્રણની અંદર એમને એવું બધું એવા જે કાર્યકર્તાઓ છે, એમને જે નવયુવાન કાર્યકર્તા જોડાયા. અને અહીંયા 2002માં ગોધરા કાંડ થયું. ગોધરા કાંડ પછી અહીંયા એક અમારી ગુલબેગ સોસાયટી હતી, એમાં જે મુસ્લિમો રહેતા હતા એમાં ઘણા પરિવારો હતાહત થયા એમાં. અને એ જે ધાર્મિક ઉન્માદ છે આજે પણ હું જોઉં છું વિસ્તારમાં. આ અમારું દુર્ભાગ્ય છે કે અમે ધાર્મિક ઉન્માદ દૂર નથી કરી શકતા, એ અમારી કમજોરી છે. પણ અમે પ્રજાને સમજાવીએ છીએ, અહીંની જનતાને સમજાવીએ છીએ કે ધાર્મિક ઉન્માદથી આ વિસ્તારનો વિકાસ નહીં થાય. વિકાસ માટે આપણે પ્રાથમિક સુવિધાઓ બરાબર કરવી પડે, આપણા પરિવારોને
સારો રોજગાર રોજી મળે એની તરફ ધ્યાન આપવું પડે તો જઈને આપણા વિસ્તારનો વિકાસ થાય. બાકી તો સાહેબ અહીંયા વિકાસ બિલકુલ છે નહીં. અને અમે થોડાક કુણા ઉતરીએ છીએ કેમ કે મેં જેમ પહેલા મારી વક્તવ્યમાં મેં આપને કીધું એટલે મારે એ જ પૂછવું છે આપને કે શાહીબાગ સમૃદ્ધ વિસ્તાર, નદી પારના બધા વિસ્તારો છે એ સમૃદ્ધ છે. અસારવા વિસ્તાર હજી સુધી, કારણ કે લગભગ 50 વર્ષ જૂનો અસારવા વિસ્તાર હશે, આજે પણ વિકાસથી વંચિત. શું એવી ભૂલો અસારવા વાસીઓની, અસારવાના મતદારોની જેના કારણે તેમને હજી પણ વંચિત રહેવું પડી રહ્યું છે? મેં આપને હમણાં પણ કીધું, ફરી હું મારી વાત ઉપર જ આવીશ કે 2002ના ગોધરાકાંડ પછી ધાર્મિક ઉન્માદ વધવાથી અમારા જે અહીંના જે અમુક પર્ટિક્યુલરલી એક બે સમાજના જે લોકો છે એ ધાર્મિક ઉન્માદની હવામાં જોડાઈ ગયા અને એનું પરિણામ છે એ લોકોને બી ખબર પડે છે કે આજે તકલીફ કેટલી છે. ધાર્મિક ઉન્માદથી એમને એમના પરિવારને કેટલી હાલાકી ભોગવી પડે છે એમને બી ખબર છે. જ્યારે આજે એ લોકો જ્યારે ધાર્મિક ઉન્માદ ફેલાવે ત્યારે આ નાના કાર્યકર્તા અમારા સુધી રહી જાય અને પોતે તો આપને ખબર હશે વડાપ્રધાન પોતે બિરયાની ખાવા પાકિસ્તાન વગર પ્રોગ્રામે જતા હોય, એમને મુસ્લિમથી ચોચ ના હોય અને અમારા લોકો નાના લોકોને મુસ્લિમથી ચોચ કરાવવાની વાત કરે એ મારા હિસાબે ન્યાયિક નથી. ભ્રષ્ટાચારની વાત ઉપર આપનું કંઈક કહેવું હતું કે કોંગ્રેસની સરકારમાં પણ ભ્રષ્ટાચાર હતો. શું આપ એ વાત સાથે સહમત છો? ભ્રષ્ટાચારમાં એવું છે કે જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે રાજીવ ગાંધીએ બી કીધેલું, અમે સ્વીકારીએ છીએ કે અમારા ત્યાં પણ ભ્રષ્ટાચાર અમારા શાસનમાં પણ હતું. પણ આજે જે ભ્રષ્ટાચાર, રાજીવ ગાંધીનું તો એક નિવેદન હતું, એમણે તો સ્પષ્ટ કીધેલું કે કેન્દ્રમાંથી 1 રૂપિયાની સહાયતા મોકલવામાં આવે છે પણ ગ્રાઉન્ડ પર પહોંચતા 10 પૈસા થઈ જાય છે. સાહેબ અમારા આ રાજીવ ગાંધી હતા જેને સ્વીકાર્યું કે અમારે ત્યાં અમે રૂપિયા આપીએ છીએ 23 પૈસા પહોંચે છે પ્રજામાં. આજે જે વર્તમાન સરકાર છે એમાં એટલો મોટો ભ્રષ્ટાચાર છે કે કેટલાય ફંડો તો એમને ડાયરેક્ટ ખવાઈ ગયેલા છે. તપાસ કરી શકો. દાખલા તરીકે કોઈ આપના ધ્યાને આવ્યા હોય અમુક પર્ટિક્યુલરલી કોઈ જાતિના વિકાસ માટેનો જે ફંડ હતો એ આખો ને આખો ફંડ ચવાઈ ગયો, એની હજુ બી ઇન્કવાયરીઓ ચાલે છે. ઓકે, તો એ બાબતે આપે કોઈ લિટિગેશન કર્યા, કોઈ PIL ફાઇલ કરી કે એ બાબતે કોઈ રજૂઆત ગુજરાત સરકારમાં, સ્ટેટમાં કે સેન્ટ્રલ કમિટી લેવલે? અમારી પાર્ટીએ, અમારા જે મુખ્ય પ્રવક્તા છે અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મનીષભાઈ દોશીજી, એમને વારંવાર એમના વક્તવ્યોમાં કીધું બી છે અને મારા ખ્યાલથી પાર્ટી લેવલે લિટિગેશન પણ કરેલી છે. અમે અમારું એટલી મોટી તાકાત નથી કે અમે સરકારની સામે બાદ ભીડી શકીએ. અમે નાના માણસ કહેવાય. 60 વર્ષ શાસનમાં રહ્યા છો, શા માટે બાદ ના ભીડી શકો? હજી તો 2014 પછી બીજેપી શાસનમાં આવ્યું છે. હજુ તમે 2 દિવસ પહેલા જોયું હશે કેટલાક ઉમેદવારોને પોલીસ દ્વારા ધમકાવવામાં આવી રહ્યા હતા, તમે ફોર્મ ખેંચી લો. આ એમની પરિસ્થિતિ છે તો લોકો ગભરાઈને તો શું કરે? એ શું પરિસ્થિતિ બતાવે છે કે એમ આપના ઉમેદવારો જે છે, તમારા કોંગ્રેસના ઉમેદવારો છે એ નબળા પડી રહ્યા છે, પક્ષાંતર કરી રહ્યા છે, એમને શા માટે સંતાડવા પડી રહ્યા છે? સંતાડવાની વાત નથી, ધમકાવે એટલે સ્વાભાવિક છે કે નાનો માણસ બિચારો ગભરાઈ જાય. આજે અમારા વિસ્તાર આ આખું ગરીબ વિસ્તાર છે. આખા અમદાવાદની અંદર સૌથી ગરીબ અને પછાત કોઈ વિસ્તાર હોય તો એ અસારવા વિસ્તાર છે. આજે અમારા જેવા નાના માણસને કોઈ જે રોજી રોજગાર રોજ લાઈને કમાઈને ખાતું હોય અને એને ક્યાંક એક દિવસ પણ જો કદાચ લોકઅપમાં પૂરી દે તો એના ઘરનું રોજગાર અને એની રોજી રોટી ચાલે નહીં. એટલે લોકો ગભરાય છે. સત્તા એમની છે, સતત 33 વર્ષથી શાસન છે. લોકો અંજાઈ બી ગયા છે કે નાનું અમસ્તું આ ઇલેક્શન આવ્યું, હવે એક નાની અમસ્તી કોઈ એવી વસ્તુ છેલ્લા દિવસે કરી દે તો ગરીબ જે ફ્લોટિંગ મતો છે એ અમારા જે મતો છે જે ફ્લોટિંગ અને બહુ ગરીબ છે એ કદાચ એવું હોય કે કોઈ પ્રલોભનમાં આવી અને અમારા મતથી બદલાય. બાકી આ વખતે હજુ એક દિવસ અગાઉની જ વાત છે, ઘણી બધી જગ્યાએ ઘણા બધા વોર્ડની અંદર કોંગ્રેસના જે ઉમેદવારો હતા તેઓ ફોર્મ પણ ભર્યા નથી અથવા તો પછી તે ગયા નથી અથવા તો પછી બીજી કોઈ રીતે ભાજપના ઉમેદવારોને બિનહરીફ કર્યા છે. શું માનો છો આપ, આની પાછળ શું સ્ટ્રેટેજી કામ કરી ગઈ બીજેપીની કે પછી કોંગ્રેસની એવી કોઈ રણનીતિ કે પછી ખામી હતી? આ બીજેપીની જે સ્ટ્રેટેજી જે એમનો જે બનાવેલા જે કાર્યક્રમો હતા એનું જ એક આ છે. કેમ કે આજે ધારો કે આપ જે કહી રહ્યા છો એ સ્વીકારું છું કે સરખેજમાં કે મક્તમપુરામાં મારા કોઈ 1-2 ઉમેદવારે એમનું ઉમેદવારી પત્રક પાછું ખેંચ્યું છે. લગભગ મને ધ્યાન છે ત્યાં સુધી ગુજરાતની અંદર 113 જેટલા એવા ઉમેદવારો છે કે જે લોકોએ
કાં તો પછી એમને ઉમેદવારી પત્ર પાછા ખેંચ્યા છે, અથવા તો પછી જ્યારે દાવેદારી કરવાનો સમય હતો, જ્યારે ફોર્મ ચકાસણીનો સમય હતો એ વખતે તેઓ પહોંચ્યા નથી, અને ક્યાં તો કોઈ એવી વિગતો ભરવાની અધૂરી રહી ગઈ છે જેના કારણે એમના ફોર્મ રદ થયા છે. શું આ એક સોચી સમજી સાજિશ માની શકાય કે કેમ? આ સોચી સમજી સાજિશ જ માની શકાય. અને હું તો જ્યારે વાત કરવા બેસું ત્યારે અત્યારે હું આપની પાસે અમદાવાદ મહાનગરપાલિકાની વાત લઈને બેઠો છું, અને જે અમારા અમદાવાદમાં એક કે બે જણા જે ફોર્મ ખેંચ્યું છે એ વિસ્તારથી લોકસભામાં અમારા માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી અમિત શાહજી છે, અને એમનું તો હું જ્યારે ફોર્મ ચકાસણીની વાત આવતી હોય અને ફોર્મમાં જ્યારે અધૂરી વિગતો ભરાતી હોય જેના કારણે ફોર્મ રદ થતા હોય, શું શીર્ષ નેતૃત્વની એ ફરજ નથી કે દરેક ઉમેદવારની પાછળ એક એવો સિનિયર નેતા મૂકે કે એવા એક એડવોકેટને મૂકે? આપની પાસે તો એડવોકેટના પણ અલગ સેલ છે, તો એવા કોઈ એડવોકેટ પણ આપની સાથે રહે જેના કારણે ફોર્મની એવી કોઈ ખામી જ ના સર્જાય અને જેના કારણે આ બધા પ્રશ્નો જ ઉપસ્થિત ના થાય. આમાં માટે અમને લીગલ સેલમાંથી એડવોકેટ પ્રોવાઈડ કરેલા, અને એડવોકેટે ચેકિંગ પણ કરેલું છે, પણ કોઈ કદાચ એવું બની શકે કે ઝડપમાં, કેમ કે અમારે ત્યાં મેન્ડેટ ઉમેદવારો ટિકિટ માંગવાવાળાની સંખ્યા બહુ વધારે હતી અમારે ત્યાં, એટલે મેન્ડેટ અમારે ત્યાં છેલ્લા દિવસે અમુક મેન્ડેટો નિર્ણય અનિર્ણાયક હતા, એ સવારમાં નિર્ણય થયા, એટલે જલ્દબાજીમાં કોઈકથી મિસ્ટેક થઈ હોય એ બની શકે. ઘણા બધા અસંતોષ પણ કોંગ્રેસ પાર્ટીની અંદર જોવા મળ્યા છે, કારણ કે અમુક પીઢ અને એવા કર્મઠ નેતાઓ છે જેઓને ટિકિટ નથી મળી, જેને લીધે પણ અસંતોષ, અને એ પણ એક કારણ હોઈ શકે. શું માનવું આપનું? આમાં સિનિયરમાં તો શું છે કે ઘણા લોકો ટિકિટ માંગી હોય સાહેબ, પણ આમાં શું છે કે પાર્ટીની અંદર જે સિનિયર શીર્ષ નેતૃત્વ તમારું બેઠેલું છે એને પણ આઈડેન્ટિફિકેશન કર્યું હોય, અથવા કોઈ એજન્સીએ અહીંયા આવીને વિસ્તારોમાં તપાસ કરી હોય કે કયો ઉમેદવાર ચાલે, એ પ્રમાણે જ ઉમેદવારો ડિક્લેર કરતા હોય પાર્ટીમાં, અને એ પ્રમાણે પાર્ટીએ ઉમેદવાર ડિક્લેર કર્યા છે. ના, અમદાવાદના હું એક વિસ્તારની વાત કરું, નામ નહીં આપું, પણ 1 મહિના પહેલા જ એમણે કોંગ્રેસમાં ફોર્મ ભર્યું છે, ઉમેદવાર બન્યા છે, ખેસ ધારણ કર્યો છે, અને એમને ટિકિટ આપવામાં આવી છે. અને અમુક એવો પણ વિસ્તાર છે, અગાઉની ઇલેક્શનની વાત કરું કે રાત્રે 12 વાગે જઈને ઉમેદવાર તૈયાર કરવામાં આવે છે. દાખલા તરીકે સીએમનો ગાટલોડિયા મત વિસ્તાર, એની વાત કરીએ, ત્યાં આગળ તમારા કોઈ ઉમેદવાર એવા સક્ષમ છે જ નહીં કે જે ગાટલોડિયા વિસ્તારની અંદર ઉમેદવારી કરવા માટે તૈયાર થાય. એ સ્વીકારું છું કે પશ્ચિમ વિસ્તારોમાં અમે ઘણા કમજોર છીએ, અમે એક લેવલ કરતાં વધુ કમજોર છીએ, અને આવનારા સમયમાં આ મહાનગરપાલિકાથી માંડી અને આવનારી વિધાનસભામાં ત્યાં સુધી અમે ત્યાંનું અમારું જે લેસન છે અમારું ચાલુ જ છે, અને અમે પ્રયત્નો કરીશું કે ત્યાં અમે મજબૂત થઈએ. બિલકુલ. આપનો પરિચય અને શું લાગી રહ્યું છે જે પ્રકારે ની વાત કરવામાં આવી છે, શું વિઝન અને શું રોડમેપ સાથે કોંગ્રેસ આગળ વધશે? મારું નામ ગોવિંદભાઈ રામાભાઈ પટણી. જી. હું અસારવા ચમનપુરા પટણીનગરમાં રહું છું. જી. અને 30 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલો છું અને કોંગ્રેસના કાર્યમાં કામ કરું છું. આપ જે વિસ્તારથી છો એ વિસ્તારની અંદર તો હું માનું છું ત્યાં સુધી લાઇટના પણ પ્રશ્નો છે, પાણીના પણ પ્રશ્નો છે, ગટરના પણ પ્રશ્નો છે, ગંદકીના પણ પ્રશ્નો છે, સાથે સાથે દબાણના પણ પ્રશ્નો છે. રોડ રસ્તા એટલા સાંકડા છે કે 2 વ્હીલર જઈ શકે, 4 વ્હીલરને જવું હોય તો પણ તકલીફ પડે. શું આ બધી સમસ્યાઓ જ્યારે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તરીકે અસારવા વિસ્તારના જ્યારે ધારાસભ્ય બેઠા હોય તેમ છતાં એ વિસ્તારનું કોઈ જાતનો વિકાસ કે પુનરુત્થાનના કાર્યો જ્યારે કરવામાં ના આવતા હોય ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા કેવા પ્રકારની રજૂઆત અને કેવા પ્રકારની કામગીરી અત્યાર સુધીની? કોંગ્રેસ આવશે, કોંગ્રેસ સરકાર બનાવશે અને કંઈ કોંગ્રેસમાં અમે અમારી પેનલ વિજય બનીને જશે તો અહીંના ઘણા બધા અમે કામ કરીશું અને કોંગ્રેસને મજબૂત બનાવીશું. સરકાર બન્યા પછીની વાત આખી અલગ છે. જ્યારે વિપક્ષ તરીકેની ભૂમિકાની જ્યારે વાત આવતી હોય ત્યારે રજૂઆત કરવી, પીઆઈએલ કરવી, અસરકારક નેતૃત્વ આગળ કોને ક્યાં આગળ કયો પ્રશ્ન છે તો તેને લઈને તે મંત્રી પાસે રજૂઆત કરવા માટે જવું સ્ટેટ લેવલે અથવા તો સેન્ટ્રલ લેવલ સુધી. શું કોંગ્રેસ દ્વારા એવા કોઈ પ્રયત્નો કરવામાં આવ્યા કે એવી અસરકારક ધારદાર રજૂઆતો કરવામાં નથી આવી જેના કારણે અત્યારે પણ અસરવાની જનતા છે એ વિકાસથી વંચિત? જરૂર કોઈ મિસ્ટેક હશે, પણ અમે જીતીશું તો અમે કરીશું એને એ બધા કાર્યો. જી. અને હાજી. અને જે આ ભાજપમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જે ઓમનગર ક્રોસિંગમાં જે ખાડા ખોદાઈ રહ્યા છે, ખાડા પુરાઈ રહ્યા છે, અને 2 વર્ષથી ખૂબ જ ખરાબ રીતે એ કામ ચાલી રહ્યું છે, અને એના અંદર બહુ જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.
ગાડીઓ ટ્રકો ને ટ્રકો ભરીને જાય છે, આવે છે ને પાછું ખોદે છે ને પાછું નાખે છે. એ એન્જિનિયરોને ખોટી રીતે એ લોકો આ પૈસાનો વ્યય કરે છે. બીજું કે અહીંયા અસારવા બગીચાના અંદર એક ગંદુ પાણી છે. ગંદુ પાણી આવતું હોય એના અંદર માછલીઓ નાખી અને હજારો માછલીઓ એમને મારી નાખી. એમને ખબર છે તો એમનું મેનેજમેન્ટ જ ખોટું છે કે એના અંદર હજારો માછલીઓની આખે જીવ ગયા. અસારવા તળાવના બ્યુટિફિકેશનની પણ વાત હતી, એ બાબતે કંઈ આપને અપડેટ ધ્યાનમાં હોય તો? ના, એ માટે મારે કોઈ નથી અપડેટ. ઓકે. ભ્રષ્ટાચારની વાતને લઈને આપનું શું કહેવું છે, માનવું છે, અને આગામી દિવસોમાં કેવા પ્રકારની રણનીતિ સાથે કોંગ્રેસ આગળ વધશે? ભ્રષ્ટાચારની રણનીતિમાં હવે અમારે તો શું કહેવાનું હોય, અમે જીતીને આવીશું ત્યારે અમારી સરકાર સારું કામ કરશે અને વ્યવસ્થિત આયોજનબદ્ધ કામ કરી અને પ્રજાને લક્ષી કાર્યો કરશે. જી વડીલ, આપ કંઈક કહી રહ્યા હતા જ્યારે મારો સવાલ ચાલતો હતો. જ્યારે નવીનીકરણની વાત હોય, અસારવા તળાવના બ્યુટિફિકેશનની વાત હોય, જે વિસ્તારમાંથી વડીલ બિલોંગ કરી રહ્યા છે તે વિસ્તારમાં પણ અત્યારે રોડ રસ્તા, દબાણની સમસ્યાઓ, ગંદા પાણીની સમસ્યાઓ, ઘણા બધા એવા પ્રશ્નો છે. જ્યારે રજૂઆત કરવાની વાત હોય, અસરકારક રીતે, ધારદાર રીતે જે રજૂઆત થતી હોય એમાં હજુ પણ ક્યાંક કચાશ. અસારવા તળાવના બ્યુટિફિકેશનની વાત જ્યારે આવે જી. ત્યારે મારે એક વસ્તુ કહેવી પડશે કે તળાવ તો સારો બનાવ્યો છે, એમાં બે મત નહીં, પણ એની અંદર જે વરસાદી પાણીના નિકાલ માટેની જે વ્યવસ્થા હોવી જોઈએ એ ન હોવાના કારણે ગટરનું પાણી અંદર જાય છે તળાવમાં. અને એના હિસાબે લાસ્ટ યર, આજથી 6-7 મહિના પહેલાં ઓક્સિજનની માત્રા ઓછી થવાથી હજારો માછલીઓ તળાવમાં મરી અને એની વાસ ચારે બાજુ આખા વિસ્તારમાં ફેલાઈ. પછી એ લોકોને ખબર પડી કે આપણે તળાવ તો બનાવ્યું, અંદર માછલીઓ છે, હવે ઓક્સિજન કંઈક કરવું પડશે. પછી ઓક્સિજનનો પ્લાન્ટ લગાવ્યો છે. તો હવે પણ તેમ છતાંય હજુ પાણી તો દૂષિત જ જાય છે, અંદર ગટરનું જ પાણી જઈ રહ્યું છે. વરસાદી પાણી જે ચોખ્ખું પાણી હોવું જોઈએ તળાવમાં એ તો છે જ નહીં. તળાવમાં 2 દરવાજા હતા. એક દરવાજો સંતોષી માના મંદિરની સામે હતો અને એક દરવાજો પાછળની સાઈડમાં હતો કે ભાઈ પાછળની સાઈડથી જે લોકો આ બાજુ રહે છે અસારવાના, એ લોકો પાછળથી અંદર જઈ શકે અને મોર્નિંગ વોક કરી શકે. એ દરવાજો બંધ કરી દીધો. હવે એક જ દરવાજો છે, તો ત્યાંથી પબ્લિક મોર્નિંગ વોક કરવા તો જાય છે, પણ હવે તળાવ મોર્નિંગ વોક તો નહીં પણ પેલું પાર્ટી પોઈન્ટ થઈ ગયું છે. અમારા વિસ્તારમાં મેં આપણે પહેલાં મારા વક્તવ્ય કીધું કે દૂષણ છે, લોકો નશાના બંધાણીઓ છે. હવે તળાવની અંદર નશાના બંધાણીઓ પાર્ટી પિકનિક કરતા હોય છે. અને નશાનું દૂષણની જ્યારે આપ વાત કરો છો ત્યારે શું આપે પોલીસ સ્ટેશનને, નજીકના પોલીસ મથકે આપે રજૂઆત કરી? પોલીસ વિભાગ, પોલીસ તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલાં લેવામાં આવ્યા આ દૂષણને ડામવા માટે? પોલીસ તંત્રમાં મેં રજૂઆતો કરી એટલે તો પોલીસે ત્યાં તળાવની બહાર દરવાજા પાસે જ એક સર્વેલન્સ સ્કોડ એટલે ડી સ્ટાફની ઓફિસ, ચોકી બી બનાવી છે, પોલીસ પણ મૂકી છે. પણ તેમ છતાંય ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના જે સિક્યુરિટીવાળા છે અને જે પબ્લિકની અંદર અવેરનેસ હોવો જોઈએ એ ન હોવાના કારણે હજુ પણ લોકો અંદર બેસે છે અને નશો કરે છે. અવેરનેસ આવે શિક્ષણથી. શિક્ષણ હજુ પણ ક્યાંક એની કચાશ જોવા મળી રહી છે. શિક્ષણની વ્યવસ્થા આપના વિસ્તારમાં કેવી, અને બીજી જરૂરિયાત આરોગ્યને લઈને? શિક્ષણમાં અમારે ત્યાં એક ગાંધી સ્કૂલ છે અને અહીંયા સારવા વિદ્યાલય અને વિશ્વવિદ્યાલય, ત્રણ સ્કૂલો છે. અત્યારે તો 3 સ્કૂલો છે, પણ હવે ટૂંક સમયમાં એકાદી સ્કૂલ એમાંથી બંધ થવાની છે એવા સમાચાર અમને મળેલા છે. સરકારી શાળાની વાત છે? સરકારી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલો છે, ઓકે, એ ચાલે છે. પણ એમાં પણ જોઈએ એવું શિક્ષણનું જે લેવલ છે એ બરાબર ના હોવાથી લોકો પ્રાઇવેટ સ્કૂલો તરફ વળ્યા છે. અને ધીમે ધીમે સરકાર પણ પ્રાઇવેટ સ્કૂલો બંધ કરતી જાય છે અને ખાનગી સ્કૂલો ખોલતી જઈ રહી છે. લોકોને ખાનગી સ્કૂલ ખોલવાની પરવાનગી આપે છે. આપે જેમ કીધું એમ પશ્ચિમ વિસ્તારમાં ગાંધીનગર સાઈડમાં આપ જોઈ શકો છો કેટલીય મોટી સ્કૂલો જે કેજીથી માંડી અને 8મા ધોરણ સુધીની સ્કૂલો ખુલી ગઈ છે અને એમાં ફીનો ધોરણ પણ બહુ ઊંચું છે. પ્રજા હજુ સમજતી નથી. આવનારા સમયમાં ગરીબનો બાળક આ પ્રાઇવેટીકરણના કારણે પોતાના બાળકને એજ્યુકેશન નહીં આપી શકે એ તરફ હવે આ જઈ રહ્યું છે.
શ્રમિક અને મધ્યમ વર્ગીય વર્ગ અહીંયા આગળ આપણને વધારે જોવા મળે, રોજ કમાઈ અને રોજ ખાવાવાળો વર્ગ જ્યારે વધારે મળે હોય ત્યારે આરોગ્યની સુવિધાને લઈને પણ અહીંયા આગળ અનેક સવાલ હશે. અર્બન હેલ્થ સેન્ટરને લઈને કેવી સુવિધા અહીંયા આગળ? એક મ્યુનિસિપલ કોર્પોરેશનનું દવાખાનું અહીંયા આપેલું છે, જી, અહીંયા નજીકમાં છે, હરિપુરા પાસે. હમણાં ત્યાં નવી બિલ્ડિંગ બની રહી છે એટલે દવાખાનું અહીંથી ખસેડ્યું છે. પણ સિવિલ અમારી બાજુમાં હોવાથી એટલે દવાની જે સુવિધાઓ છે એ તો અમારા વિસ્તારના લોકોને મળી રહે છે. જી, એમાં તો બેમત નથી કે અમને આરોગ્ય બાબતે તો કોઈને બી તકલીફ હોય તો સિવિલ હોસ્પિટલ છે, યુએન મહેતા છે, કેન્સર હોસ્પિટલ છે, એ બધી હોસ્પિટલો અમારા જ વિસ્તારમાં છે. એટલે અમારા લોકોને જે બી છે અહીંના દર્દીઓને અથવા કોઈને કોઈ ગંભીર બીમારી હોય તેમને સુવિધા મળી રહે છે. એટલે એક રીતે માનો છો કે સરકાર દ્વારા જે અત્યારે આયુષ્માન કાર્ડને જે પણ સુવિધા કરવામાં આવી છે એ અસરકારક રીતે કામ કરી રહી છે અને એનો લાભ લોકો લઈ પણ રહ્યા છે? અસરકારક કામ તો નથી કરતી, પણ એમાં 50% કામ કરે છે. કોકનું આયુષ્યમાન કાર્ડ ચાલે છે અને કોકના માટે એમ કે હજુ સર્વર ડાઉન છે. પછી જ્યારે ત્યાંથી આગળથી આવે પછી વાત કરીશું. યુએન મહેતામાં એવા કેવાય કેટલાય લોકો બાયપાસ ઓપરેશન વાળા લોકો હજુ કોર્ટ ઉપર બેઠે પડ્યા જ છે, જી, જેની મંજૂરી આવવાની બાકી છે. ઓકે. શું કહેવું, મારો અંતિમ પ્રશ્ન આપને, જે પ્રકારે ગ્રાઉન્ડ બેઝની જો આપણે વાત કરવામાં આવે તો સ્ટ્રોંગ બેઝ બીજેપીનો અને કોંગ્રેસ આવશે તો કેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે અને જો કોંગ્રેસ નથી આવતું તો વિપક્ષની ભૂમિકા કોંગ્રેસ કેવી રીતે ભજવશે? પ્રજા પ્રત્યેની અમારી ઈમાનદારી, પ્રજા અહીંની જનતા પ્રત્યેનું અમારું ખંત અને અમારી પ્રજા પ્રત્યેની વફાદારી, જો કદાચ અમને અસારવાની જનતા જનાદેશ જીતનો આપશે જી તો પણ જનતા અમારા માથા પર છે અને કાલ વિપક્ષમાં બેસવાનો વારો આવશે તો પણ અસારવાની જનતાની સેવા કરવા માટે અમે સદંતર તત્પર છીએ. એમાં અમે ક્યાંય પાછા નહીં ફરીએ. છેલ્લો સવાલ મારો આપને, જે પ્રકારે ગુજરાતની અંદર જોઈએ તો બે પાર્ટી ચાલી છે, હજી સુધી ત્રીજો પક્ષ કોઈ ચાલતો જોવા મળ્યો નથી, ત્યારે શું આમ આદમી પાર્ટી નુકસાન કરી શકે છે કોંગ્રેસને અસારવા વિસ્તારમાં? આમ તો આમ આદમી પાર્ટી એટલે આપ તો બહુ સારા પત્રકાર છો, મારે આપને કહેવું છે એ આમ તો બીજેપીની બી ટીમ જ કહેવાય. ને કોંગ્રેસ આમ આદમી પાર્ટીને કોંગ્રેસની બી ટીમ કહે છે ભાજપવાળા. આપ જે બી કહેતા હોય, પણ આપ જોઈ શકો છો જ્યાં જ્યાં ઇલેક્શનો થયા, ધારો કે દિલ્હીમાં થયા હોય કે જ્યાં મહારાષ્ટ્રમાં થયા હોય, જ્યાં પણ આમ આદમી રહી છે ત્યાં વોટિંગ શેર જે છે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના તમે ભેગા કરો તો કોંગ્રેસ લીડમાં આવે અને એ જ આમ આદમી પાર્ટીના જે 2 કે 4% કે 5% જે મતો લઈ ગયા છે એટલા જ ટકાથી અમે હારેલા છીએ અને એ જ બીજેપીને વધારે મળ્યા છે. તો બી પાર્ટી સાથે ગઠબંધન કેવી રીતે કરેલું? આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસે ગઠબંધનમાં પણ ઘણી બધી ચૂંટણીઓ લડી છે. એ જે ગઠબંધનમાં લડીએ તો કેન્દ્રનો મુદ્દો હતો, એના મોટા નેતાઓ નક્કી કરે. બાકી હવે તો મારા ખ્યાલથી હવે તો ગઠબંધન છે નહીં, ક્યાંય નથી. આજે તમે જોઈ શકો છો કે બંગાળમાં પણ ઇલેક્શન થવા જઈ રહ્યું છે. એટલે જ્યારે સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને જ્યારે ચૂંટણી લડી છે ત્યારે ચોક્કસથી ત્યાં આગળ જીત હાંસિલ કરી છે અને બીજેપીને નુકસાન ગયું છે. અને જ્યાં બંને પાર્ટીઓ અલગ અલગ પોતાની રીતે લડી છે ત્યાં આગળ વોટ શેર કપાયો છે અને ત્યાં બીજેપીને ફાયદો થયો. હા, સાચી વાત છે, બિલકુલ. અત્યારે તમે જોઈ શકો છો હવે અમારા જે વિપક્ષના સીએલપી લીડર છે રાહુલ ગાંધીએ આજે મમતા બેનર્જીની સામે બંગાળમાં પણ 294 ઉમેદવાર ઉભા કર્યા છે. હવે કોંગ્રેસ પાર્ટી ધીમે ધીમે એકલા હાથે લડશે અને નવું વિઝન છે અને લડેંગે જીતેંગે અમારું સ્લોગન છે. अरे मोहब्बत की दुकान लेके राहुल गांधी जी चल रहे हैं. એટલે हमको अब ऐसा लगता है कि आने वाला समय गुजरात से लेके पूरे भारत में अब कांग्रेस का परचम लहराएगा. हम जीतेंगे और हम लड़ेंगे. ખૂબ ખૂબ ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો. ખૂબ ખૂબ આભાર.